કેમ છો બધા? મજામાં? હું છું આપનો મિત્ર આશા. આજે આપણે ભાષા વિજ્ઞાનની અંદર એક બીજો નવો મુદ્દો શીખીએ જે તમને ખૂબ જ અગત્યનો રહેશે અને આવનારા સમયમાં ખૂબ જ કામ લાગશે. જેમ કે તમારી નવી નવી જાહેરાતો આવે છે, નવી નવી ભરતીઓ આવે છે ને નવી નવી એક્ઝામો આવે છે. એક્ઝામની અંદર પણ ઘણું બધું કામમાં આવશે. એ રીતે આપણે આજથી હવેથી જે વિડીયો બનાવવામાં આવશે બધા જ વિડીયો તમને ખૂબ જ અગત્યના અને ખૂબ જ કામ લાગશે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો. તો ચાલો મિત્રો, આજે આપણે એક એવા ભાષાકીય ઘટક વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ નાનો છે અને ખૂબ જ સરસ છે, મજા પડે એવો છે અને તમને 1-2-5 મિનિટની અંદર તમને આવડી જાય એવું છે. તો મિત્રો આજે આપણે જે વિશે વાત કરવાના છીએ એના વિશે હું તમને કહું કે ઉદાહરણ તમને આપું, પછી હું તમને કહું કે આજે આપણે શાના વિશે વાત કરવાના છે. માનો કે હું એમ કહું કે તમે આવો, બરાબર છે? આ એક ઉદાહરણ છે કે તમે જ આવો. એક આ ઉદાહરણ લખ્યું અને એક આ ઉદાહરણ લખ્યું કે તમે આવો. હવે જો મિત્રો, આ બંને ઉદાહરણની અંદર તફાવત શું છે? આ પહેલું ઉદાહરણ, આ બીજું ઉદાહરણ. પહેલા ઉદાહરણની અંદર કહે છે કે તમે આવો, બીજા ઉદાહરણની અંદર કહે છે કે તમે જ આવો. હવે માનો કે તમે ક્લાસમાં વર્ગમાં બેઠા છો, આખા વર્ગની અંદર તમે બેઠા છો અને હું એમ કહું કે તમે આવો, વર્ગખંડમાં, એટલે આખા વર્ગખંડની અંદર હું એમ કહું કે તમે આવો, તો તમે શું કરશો? બધા જ ઊભા થઈને તમે બધા જ આવશો, બરાબર છે? એવું કરશો કે ચલો તમને બધાને કીધું છે, એટલે તમને એવું થશે કે હા, કોને બોલાવવામાં આવે છે? કે બધાને બોલાવવામાં આવે છે, એટલે કહીએ છીએ કે તમે આવો. જ્યારે બીજા વાક્યની અંદર શું છે? તમે જ આવો. હવે જ વાપરવાથી શું ફરક પડે છે અને અહીંયા જ ન વાપરવાથી શું ફરક પડે છે? બીજા વાક્યની અંદર જે છે ને કે તમે જ આવો, હવે આખા વર્ગખંડની અંદર બધા જ 30-40 વિદ્યાર્થીઓ બેઠા છે. આ વિદ્યાર્થીઓમાંથી હું માત્ર ને માત્ર એક જ વ્યક્તિને કહું કે માત્ર ને માત્ર 2-3 વ્યક્તિઓને કહું કે પહેલી બેન્ચીસની અંદર જે બેસેલા છે એ તમે જ આવો, એમ તમે જ આવો, આખા વર્ગખંડમાંથી તમે જ આવો. તો આ બંનેના વાક્યની અંદરથી તમને શું ફરક લાગ્યો? બંને વાક્ય સરખા છે કે અલગ છે? તો બંને વિધાન શું છે? અલગ અલગ છે. બીજા વિધાનની અંદર આપણે જ વાપર્યું છે. આ જ ની વાત, આ જ જે છે એ શું સૂચવે છે? ભાર સૂચવે છે. પહેલા તો એવું કહે છે કે તમે આવો, પછી આપણે એવું કહીએ છીએ કે તમે જ આવો, એમ આપણે એમ કહીએ કે ઘરે મહેમાન તરીકે તમે કોઈ આવવાનું હોય, તમારા મિત્ર આવવાનું હોય તો બધા આવે, પછી આપણે એમ કહીએ કે ના તમે જ આવો, એમ આપણે એવું ભારપૂર્વક કહીએ છીએ, એમ. તો જ્યારે ભાર સૂચવતા હોય એને શું કહેવાય? એને કહેવાય નિપાત, બરાબર છે? એને કહેવાય નિપાત. જે સમયે ભાર સૂચવવું હોય, આગ્રહ સૂચવવું હોય, આજીજી સૂચવવું હોય, તો આ ભાર, આજીજી, આગ્રહને સૂચવવા માટે શું વપરાય છે? નિપાત પ્રયોજાય છે. આ નિપાત શું કાર્ય કરે છે? તો કે આ નિપાત ચોકસાઈ વધારે છે, એમ. આપણે અહીંયા કીધું કે તમે આવો અને તમે જ આવો, બંને વિધાનની અંદર ચોકસાઈ શાની અંદર છે? તો કે બીજા વિધાનની અંદર તમે જ આવો એની અંદર, બરાબર છે? એટલે નિપાત આ કામ કરે છે. નિપાતને પ્રયોજવાનું કામ શું? તો કે નિપાતની તમે વ્યાખ્યા કરો તો શું કરી શકાય? કે નિપાતનું કાર્ય એ છે કે નિપાતનું કાર્ય ભાર સૂચવવાનું કામ છે, આગ્રહ સૂચવવાનું કામ છે, બરાબર છે? આગ્રહ સૂચવે છે, ભાર સૂચવે છે, આદર સૂચવે છે. આ બધું સૂચવવાનું કામ છે એ નિપાત કરે છે. જો એ વાક્યમાંથી કાઢી નાખવામાં આવે તો વાક્યના બંધારણમાં કોઈ ફેર પડતો નથી. જેમ કે આ વાક્યનું બંધારણ છે, બરાબર છે? આ બંધારણમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ વાક્યના ભાવમાં ફેર પડે છે. વાક્યની અંદર જે ભાવ આવ્યો છે એ ભાવની અંદર શું થાય છે? પરિવર્તન આવે છે. એટલે તમને કહીએ કે આ બે વિધાનમાંથી તમને કયું વિધાન સચોટ અને યોગ્ય લાગે છે, તો તમે એમ કહેશો કે બીજું વિધાન. પરંતુ બંધારણની દ્રષ્ટિએ, વાક્યની બંધારણની દ્રષ્ટિએ બંને વાક્ય સાચા છે, પરંતુ ભાવની દ્રષ્ટિએ આપણું આ બીજું વિધાન સાચું છે, બરાબર છે? એટલે નિપાત શું કરે છે? તો નિપાત ભાવ સૂચવવા માટે, ભાર સૂચવવા માટે, આગ્રહ, આજીજી સૂચવવા માટે ઉપયોગી બને છે, બરાબર? તો આ નિપાતની થઈ વ્યાખ્યા. તમને ખબર પડી હશે, ખ્યાલ આવ્યો હશે કે આગ્રહ, આજીજી, આદર સૂચવવા માટે શું વપરાય છે? વાક્યમાં નિપાત પ્રયોજાય છે. નિપાત ના પ્રયોજવાથી વાક્યના
જ બરાબર છે જ ની પાત ચાલો જ ની પાત શું સૂચવે છે તો જ ની પાત શું સૂચવે છે ભાર સૂચવે છે શું સૂચવે છે ભાર સૂચવે છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે પહેલા હમણાં જ વાક્ય જોયું બરાબર છે વર્ગખંડની અંદર એમ કહીએ છીએ કે તમે જ આવો બરાબર છે સ્ટાફ મિત્રની અંદર 10 થી 20 જણા બેઠા હોય અને આપણે એક જ વ્યક્તિને બોલાવતા હોય તો આપણે એમ કહીએ કે સાહેબ તમે જ આવો એમ કહીએ છીએ આખા વર્ગખંડની અંદર 30 40 જણ બેઠા હોય અને હું માત્ર હિના રેખા ગીતા કોઈને પણ એકને બોલાવતો એવું જ કહું કે માત્ર ને માત્ર તમે જ આવો એમ આ રીતે તો અહીંયા જ ની પાત તમે જ આવો તો એ જ ની પાત શું સૂચવે છે ભાર સૂચવે છે ખબર પડી ખ્યાલ આવ્યો એટલે જ ની પાત શું સૂચવે છે ભાર સૂચવે છે જેમ કે ગીતા જ આવો બરાબર છે આખા વર્ગખંડમાં કોને બોલાવીએ છીએ ગીતા જ આવો પછી બીજું ઉદાહરણ આપું ઉનાળામાં પંખો જ કામ આવે બરાબર ઉનાળામાં પંખો જ કામ આવે તો પંખો જ તો જ એ શું સૂચવે છે ભાર સૂચવે છે આપણે એમ કહીએ કે ઉનાળામાં પંખો કામ આવે પરંતુ આપણે જ વાપરીએ ત્યારે ચોકસાઈ આવે છે ભાર સૂચવાય છે કે ઉનાળામાં પંખો જ કામ આવે હા જો તમે એમ કહી શકો કે ઉનાળામાં એસી કામ આવે એ પણ થઈ શકે હા એટલે ઉનાળામાં પંખો જ કામ આવે તો આ જ ની પાત શું સૂચવે છે ભાર સૂચવે છે આ થયો તમારો પહેલો નિબંધનો પ્રકાર ખ્યાલ આવ્યો શું સૂચવે છે ભાર સૂચવે છે જેમ કે ઉદાહરણ તરીકે તમે જ આવો ગીતા જ આવે ઉનાળામાં પંખો જ કામ આવે શિયાળામાં સ્વેટર જ કામ આવે ચોમાસાની અંદર છત્રી જ કામ આવે રેનકોટ જ કામ આવે આ રીતે બરાબર આ પહેલો નિબંધ થયો બીજો પ્રકાર જોઈએ નિબંધનો બીજો નિબંધ છે આપણી પાસે જી બરાબર છે જી ની પાત છે જી ની પાત શું સૂચવે છે તો જી ની પાત આદરનો ભાવ સૂચવે છે શું સૂચવે છે આદરનો ભાવ સૂચવે છે જેમ કે તમે આવશો જી શું કીધું છે તમે આવશો જી અહીંયા જી કહીએ છીએ આપણે એમ કહીએ કે તમે આવશો આવું આપણે પૂછીએ તો શું હોય અવધારણા હોય આવશો કે નહીં આવશો એમ આપણે એમને પૂછીએ છીએ હા કે ના ની અંદર આપણને જવાબ મળે એમ જ્યારે આપણે એમ કહીએ જી વાપરીએ છીએ કે તમે આવશો જી તો આપણે જી વાપરીએ છીએ તો શું થાય છે આદર સૂચવાય છે એની જોડે કે આદરનો ભાવ સૂચવાય છે બરાબર એટલે આદર સૂચવવા માટે શું છે જી ની પાત પ્રયોજાય છે તમે આવશો જી જેમ કે બીજું ઉદાહરણ આપું રામજી આવ્યા રામજી આવ્યા બરાબર છે તો અહીંયા રામજી લખ્યું છે તો જી એ શું સૂચવે છે આદરનો ભાવ સૂચવે છે બરાબર છે આ રીતે એટલે આ જે જી ની પાત છે એ હંમેશા જોડાઈને આવે છે પદની જોડે અને એ શાનો ભાવ સૂચવે છે આદરનો ભાવ સૂચવે છે ખબર પડી ખ્યાલ આવ્યો પહેલો નિપાત આપણે ભણ્યા જ બીજો નિપાત ભણ્યા આપણે જી ચાલો ત્રીજો પ્રકાર જોઈએ આપણે નિપાતનો જો ત્રીજો નિપાત છે આપણી પાસે તો નિપાત બરાબર છે તો નિપાત જેમ કે તો નિપાત શું કામ કરે છે અવધારણાનું કામ કરે છે તો નિપાત બરાબર છે જો તો નિપાત જે છે ને એ આપણે ઉદાહરણ તમને આપું તમે તો આવો હવે જો આખા વર્ગખંડની અંદર 40-50 વિદ્યાર્થીઓ છે કે પછી એનાથી વધારે વિદ્યાર્થીઓ છે બરાબર છે અને હું એમ કહું કે ચલ ગીતા તું આવજે હિના તું આવજે પછી આપણે એમ કહીએ કે તમે તો આવો કોઈ ના આવતા હોય તો મારી ઘરે તમે તો આવો કોઈ ના આવતા હોય તો મારો તાસ તમે તો ભરવા આવો એવું કહીએ બરાબર છે તો તમે તો આવો બરાબર છે તો એટલે શું સૂચવે છે તો કે અન્ય નિરપેક્ષ
તમે તો આવો, હિના તમે તો આવો, આવી રીતે. તો નિરપેક્ષ શું સૂચવે છે? અન્ય નિરપેક્ષતાનો ભાવ સૂચવે છે. ચાલો ત્રીજો પ્રકાર થઈ ગયો. હવે ચોથો પ્રકાર જોઈએ. ચોથો પ્રકાર છે પણ. પણની વાત શું કરે છે? સમાવેશનું કામ કરે છે. શું કામ કરે છે? સમાવેશનું કામ કરે છે. કઈ રીતે સમાવેશનું કામ કરે છે? તો એમ કહીએ, ઉદાહરણ તમને આપું. તમે પણ આવો, ગીતા પણ આવી, બરાબર છે. હિના પણ આવી. હવે જો પણની વાત શું કરે છે? સમાવેશનું કાર્ય કરે છે. જેમ કે એક મોટા હોલની અંદર, સેમિનાર હોલની અંદર આપણે 3 વર્ગખંડ ભેગા કરવાના છે. તો આપણે એમ કહીએ કે ગુજરાતી વાળા આવો, ચલો હિન્દી વાળા આવો. પછી આપણે એમ કહીએ કે સોશિયોલોજી વાળા હોય તો હિન્દી ગુજરાતી વાળા તો આવે, પણ સોશિયોલોજી વાળા તમે પણ આવો, બરાબર છે. ઇકોનોમિક્સ વાળા તમે પણ આવો. તો આ પણ શું કરે છે? સમાવેશનું કામ કરે છે. બે વ્યક્તિઓ છે, આ બે વ્યક્તિઓની જોડે ત્રીજી વ્યક્તિ જોડાય એટલે સમાવેશનું કામ કરે. એટલે ત્રીજી વ્યક્તિને જોડાણ કરવા માટેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે અહીંયા ત્રીજી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે એટલે પણની વાત શું કામ કરે છે? સમાવેશનું કાર્ય કરે છે. જેમ કે તમે પણ આવો, ગીતા પણ આવી, હિના પણ આવી. આપણે ઘરે શું આયા? આપણે ઘરે બધા બહુ મહેમાન આયા, બરાબર છે. બહુ બેનપણીઓ ઘરે મહેમાન આવી, તો બધી બેનપણીઓ આવી હોય અને પછી એવું થાય કે જો હિના આવી, ગીતા આવી, પછી એવું થાય કે અરે તું પણ આવી છું એમ. અને આ રીતે આશ્ચર્ય આપણને થાય કે તું પણ આવી છું. એટલે એ પણ લઈને આપણે શું કરે? એ બેનપણીનો આપણી અંદર બીજી બેનપણીમાં એની અંદર સમાવેશ કરે, બરાબર છે. તમે પણ આવો, આ રીતે. એટલે પણની વાત શું કામ કરે છે? સમાવેશનું કાર્ય કરે છે, બરાબર છે. આ સમાવેશનું કાર્ય કર્યા પછી આગળની વાત આપણે જોઈએ. આગળની વાત છે આપણી પાસે ખરા, બરાબર છે. ખરાની વાત શું કરે છે? અવધારણાનું કામ કરે છે. શું કામ કરે છે? અવધારણાનું કામ કરે છે. જેમ કે તમે આવ્યા ખરા. શું કહે છે? તમે આવ્યા ખરા, બરાબર છે. તમે ખરા છો, બરાબર છે. આ રીતે. હવે જો તમે આવ્યા ખરા, તો આ જે ખરા સૂચવે છે એ શું સૂચવે છે? અવધારણાનું કામ સૂચવે છે. એમ આપણે એવું કહીએ કે જો આપણા વર્ગખંડની અંદર બધા જ વિદ્યાર્થીઓ બેઠા છે, બરાબર છે. આ બધા જ વિદ્યાર્થીની અંદર એક વિદ્યાર્થી એવો છે કે જે હંમેશા આવતો નથી, બરાબર છે. કોઈ પણ દિવસ આવતો નથી. તો આપણે એમને શું કહીએ કે ઓહો તમે આજે આવ્યા ખરા, કોલેજમાં પધાર્યા ખરા, એવું થાય એમ. તો એ ખરા વાળો વ્યક્તિ જે ખરો ને એ અવધારણા વાળો વ્યક્તિ છે. એ કાયમ આવે છે, નથી આવતો. રોજ આવે છે, નથી આવતો. એ આયો તે અમુક જ દિવસ એ વ્યક્તિ આવે છે. એટલે એ કેવો છે? ચોકસાઈ વાળો છે? ના, અવધારણા વાળો છે. એમ નક્કી નથી. એમ એની ઉપર શું બંધાયેલી છે? અવધારણા બંધાયેલી છે કે આ માણસ આવશે ખરો, આજે વરસાદ પડશે ખરો. એવી રીતે અવધારણા, જે રીતે આપણે અવધારણા રાખીએ છીએ ને એ રીતે ખરાની વાત શું કામ કરે છે? અવધારણાનું કામ કરે છે. ઉદાહરણમાં તમે જોઈ શકો છો. તમે આવ્યા ખરા, તમે ખરા છો, બરાબર છે. આ રીતે. એટલે આ ખરાની વાત શું કામ કરે છે? અવધારણાનું કામ કરે છે. આગળનો પ્રકાર જોઈએ આપણે. આગળનો પ્રકાર છે નેનિપાત. નેનિપાત શું સૂચવે છે? તો કે આગ્રહનો ભાવ સૂચવે છે. શાનો ભાવ સૂચવે છે? આગ્રહનો ભાવ સૂચવે છે. જેમ કે તમે આવશો ને, બરાબર છે. જો તમે આવશો ને એમ કહો કે તમે આવશો એવું પૂછીએ છીએ અને એની જગ્યાએ તમે આવશો ને તો ને વપરાય ત્યારે શું વપરાય? આગ્રહ વપરાય, બરાબર છે. તમે આજે લેક્ચર ભરવા આવશો ને તો શું થાય? નેની વાત શું સૂચવે છે? આગ્રહનો ભાવ સૂચવે છે. તમે ઘરે કોઈને જમવા બોલાવો ત્યારે એમ કેવું પડે એમ કે તમે આવશો ને જમવા એમ. તો જ્યારે નેની વાત વપરાય છે ત્યારે શાનો ભાવ સૂચવે છે? આગ્રહનો ભાવ સૂચવે છે. એટલે નેની વાત શાનો ભાવ સૂચવે છે? આગ્રહનો ભાવ સૂચવે છે. ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો. ચાલો હવે બીજો પ્રકાર છે
જી, તો, પણ, ખરા, ને, ફક્ત, માત્ર, કેવળ. બરાબર છે. આટલા નિપાતો ભણ્યા છે. આટલા જ પ્રકાર છે. એક જ લાઈનની અંદર તમારે બોલી જવાનું જ, જી, તો, પણ, ખરા, ને, ફક્ત, માત્ર, કેવળ. આટલા નિપાત છે. જ નિપાત શું સૂચવે છે? ભાર સૂચવે છે. જી નિપાત આદર સૂચવે છે. તો નિપાત શું સૂચવે છે? તો કે તો નિપાત પણ નિપાત સમાવેશનું કાર્ય સૂચવે છે. ખરા નિપાત અવધારણાનું કામ સૂચવે છે. ને નિપાત આગ્રહનો ભાવ સૂચવે છે. તો નિપાત અન્ય નિરપેક્ષતાનો ભાવ સૂચવે છે. ફક્ત, માત્ર, કેવળ અન્ય વ્યાવર્તકતાનો ભાવ સૂચવે છે. જેમ કે તમે જ આવો. બરાબર. હવે તમે આવો, તમે જ આવો, પછી તમે આવશો જી, તમે તો આવો, તમે પણ આવો, તમે આવ્યા ખરા, તમે આવશો ને, ફક્ત, માત્ર, કેવળ તમે આવો. બરાબર છે. ખૂબ જ આમ એકદમ સહેલું અને સરળ છે નિપાત ભણવાનું. તો તમને ખબર પડી હશે, ખ્યાલ આવ્યો છે કે આટલા નિપાતના પ્રકારો છે. નિપાત હંમેશા શું કામ કરશે? ભાર સૂચવવાનું કામ કરશે, આગ્રહ સૂચવવાનું કામ કરે છે. બરાબર છે. તો મિત્રો સમજાયું હશે તમને નિપાતના આટલી શોર્ટકટની અંદર. કઈ ના સમજાય, કઈ ના ખબર પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. હા, એટલું કહી દઉં કે આ જે બધી ભાષાકીય ઘટકો છે એ બધા ભાષાકીય ઘટકો તમને બધી જ પરીક્ષાની અંદર બહુ જ કામમાં લાગશે. જેમ કે તમે સરકારી બધી પરીક્ષાની અંદર તલાટી છે, ક્લાર્ક છે, જીપીએસસી છે, આ બધા વર્ગોની અંદર જ્યારે તમે એક્ઝામ